તકો મળી છે કે આ બધું હટી જાય, બધું જતું રહે, પણ એમણે પસંદ એક વસ્તુ કર્યું કે જેનાથી મન ભગવાન સિવાય બીજે ક્યાંય ન જાય. માનસિંહ કહેવા લાગે તમારો વર્ષનો ભંડાર ભરાવી દઉં, સોનાની આરસી તમને આપી દઉં. કુંભનદાસ કહે પછી આરસી ને સાચવવામાં મન શ્રીનાથજી થી આરસીમાં જાય એના કરતા ઘરમાં ન હોય એ સારું. મારે જીવનમાં એવું કાંઈ ન જોઈએ જે મારા અને પ્રભુની વચ્ચે આવીને ઊભું રહે. એક ક્ષણવાર માટે પણ શ્રીજી માંથી ધ્યાન હટીને એનામાં જાય એ મારે પ્રતિબંધ છે. ભોગને પણ પ્રતિબંધ કયો છે આપણે. મહાપ્રભુજી સેવા ફલ ગ્રંથમાં કહ્યું ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ આ બધા સેવા ફલમાં પ્રતિબંધ રૂપ છે અને હોય એનો વિરોધ નથી. કારણ કે અંદર ભગવાનનો પ્રસાદ માનીને સ્વીકારો છો ને તો પછી જરૂરી નથી કે સુકાયેલી મઠડી જોઈએ તો લડ્ડુ આવે તો એને સ્વીકારી લે. પ્રસાદ છે એને જમવાની બુદ્ધિ નથી, એને પ્રસાદની બુદ્ધિ છે. એટલે શું મળ્યું એની વિચાર નથી, પ્રસાદ મળ્યો એનો સ્વીકાર છે. એમ તમારા જીવનમાં જે કંઈ પણ મળ્યું, ભગવાન સુખ આપીને રાજી છે તો આપણે સુખ સ્વીકારીને રાજી છીએ, એ દુઃખ આપીને રાજી છે આપણે દુઃખ સ્વીકારીને રાજી છીએ. એનું આપેલું મારા જીવનમાં મળેલો પ્રસાદ છે અને પ્રસાદ વૈભવ આપીને છે તે આપીને સ્વીકાર છે, જેને કસાનો વિરોધ નથી. કારણ વિરોધ પણ આકર્ષણ છે. આ વસ્તુ મારે જોવી નથી એટલે સૌથી પહેલા આપણે એને જોઈએ છે તો નહીં ને. હવે જોઈ જ લીધી તો પછી જોવી નથી એ ક્યારે? જે લોકો જે વસ્તુનો વિરોધ કે એનાથી ન જોવાનો આગ્રહ રાખે છે એ લોકો સૌથી પહેલા એને શોધે છે કે એ તો નથી ને. કારણ કે અમારો આ નહીં જોવાનો સંકલ્પ છે અને ન જોવાનો સંકલ્પ સૌથી પહેલા એને શોધાવે. તો મૂળ વાત એ છે તમે એની તરફ ભાગો કે એનાથી દૂર ભાગો, મૂળ વાત છે એનો વિચાર કેન્દ્રમાં છે. એ નજીક ભાગવાનો કે દૂર ભાગવાનો, પણ કેન્દ્રમાં તો એ વસ્તુ છે જ ને, એનાથી ભાગવાનું છે એટલે કેન્દ્રમાં એ છે. અહીંયા સ્થિત પ્રજ્ઞ પોતાના અંતઃકરણમાંથી આસક્તિઓને કાઢી અને કેટલા 84 વસ્તુઓની વાર્તા વાંચો તો આપણા દરેક ભગવદીઓ એ સ્થિત પ્રજ્ઞના લક્ષણ તમને જોવા મળે, પ્રત્યેક ભગવદી. અને આવા જે અનાસક્ત ભાવે, જેનો લેશ માત્ર પણ સંસારમાં જેને આસક્તિ નથી એ જ. અને એનું સૌથી સિરમોર ઉદાહરણ ગોપીજનો છે ને. ત્યાં દુર્વાસા મુનિનો પ્રસંગ નથી આવતો કે ભગવાન કહે ત્યાં જયારે જતા હોય છે એમ કે જો ભગવાન નિષ્કામ હોય તો સ્વીકાર કરું અને આ નિરાહારી હોય, ભોજન કરીને આયા અને નિરાહારી હોય તો સ્વીકાર કરું. એની આખી ગોપીઓની કથા આવે છે, જે ચર્ચા છે. અનેકવિધ કથાઓ. કૃષ્ણ વિરહની ગોપીઓને ઘરહી મેં વનકીનો, ઘરમાં રહેતા રહેતા પણ લૌકિક કાર્યો કરતા કરતા પણ એમનું મન ભગવાનમાં. બધાને છોડીને જયારે ભગવાન વેણુનાદ કરે છે ત્યારે ગોપીઓ રુરુદુહુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. એક જ લાલસા છે એમના મનમાં, કૃષ્ણ દર્શન. બાકી બધા જ લાલસાઓ સમાપ્ત. ગોપીઓ ભગવાન જયારે બોલાવે છે ત્યારે ગોપીઓ કહે છે કે પ્રભુ આપ, ભગવાન એમને સ્ત્રીના ધર્મો સમજાવે છે કે સ્ત્રીના પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે, રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય એમાં જ એનું કલ્યાણ છે. ત્યારે ગોપીઓ કહે છે કે પ્રભુ એક વસ્તુ યાદ રાખો, આપે સ્ત્રીના ધર્મો કયા બધું બરાબર, પણ આપની વેણું સાંભળીને એ જ ક્ષણે સ્ત્રી બુદ્ધિ તો ત્યાં જ સમાપ્ત થઈ ગઈ. અહીંયા કોઈ સ્ત્રી નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવી. એટલે અમને તો આત્માના જ ધર્મો લાગુ પડે છે અને આત્માનો એક જ ધર્મ છે, યો યદંશ સતમ ભજે. જે જેનો અંશ હોય એને અંશીને ભજવો, એ જ પરમ ધર્મ છે. આમ અનાસક્ત ભાવે જે રહે છે એ સ્થિત પ્રજ્ઞ. અનેક પ્રકારની આગળ ચર્ચાઓ કરી છે. 62 અને 63માં શ્લોકમાં સુંદર રીતે પરમાત્મા સમજાવે છે કે જીવ કોઈ એક વિષયનું ચિંતન કરે, જો એક ખોટી વિષયનું, એક કોઈ આસક્તિ મનમાં જાગી કોઈ વિષયમાં અને એનું મન ચિંતન કરવા લાગ્યું, તે નાનકડી વસ્તુનું ચિંતન પણ માણસને છેક પતન સુધી લઈ જાય છે એમ સમજાવતા પરમાત્મા બોલ્યા 62 અને 63 क्रोधात् भवति सम्मोहः, सम्मोहात् स्मृतिविभ्रमः, स्मृतिविभ्रमात्
પ્રણશ્યતિ. આખો પ્રભુ એક સરસ ચાર્ટ દોરીને આપણને આપી દીધો. બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. બુદ્ધિનો નાશ થતા મનુષ્યનો સર્વનાશ થઈ જાય છે. એટલે આ કલયુગમાં રક્ષણ કરવા જેવું હોય તો આ બુદ્ધિ છે, વસ્તુઓ કે વ્યક્તિ નહીં. કારણ કે જે દિવસે બુદ્ધિનો નાશ થાય, બુદ્ધિ બગડે છે ને, ત્યારે વસ્તુ અને વ્યક્તિનો તો તમે જ નાશ કરી દો. પછી માણસ પોતાનો જ છે, એને પછી જેની બુદ્ધિ બગડે ને એને પછી કોઈ દુશ્મનની જરૂર ન પડે. પછી પોતે જ પોતાનો સૌથી મોટો દુશ્મન બની જાય માણસ. શરૂઆત ક્યાંથી થાય છે? સર્વનાશની. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે, સંગા સંજાયતે કામઃ, કામાत् ક્રોધો વિજાયતે, ક્રોધાत् ભવતિ सम्मोहः, सम्मोहात् स्मृतिविस्मृतिः, स्मृतिभ्रंशात् बुद्धिनाशो, बुद्धिनाशात् प्रणश्यति. ધ્યાયતો વિષયાન. એક વિષયનું ધ્યાન. તમારા 24 કલાકમાં તમે સૌથી વધારે કઈ વસ્તુનું ચિંતન કરો છો? માની લેજો એ વસ્તુ કે એ વ્યક્તિનો પ્રભાવ તમારા ઉપર છે. તમને આખો દિવસ પૈસા અને કમાવાનું જ વિચાર આવે છે. ઘણા તો તીર્થમાં જાય ને, નાથદ્વારા જાય ને, અને ભીડ જોઈએ તો વિચાર અહીંયા એક રેસ્ટોરન્ટ ખોલી લઈએ તો બહુ સારી ચાલે હો, ત્યાંય ધંધાનો વિચાર કરી નાખે. મેં જોયા છે ઘણા. તો જે જગ્યાએ જે ઉદ્દેશ્ય સાથે ગયા હો ને, એ ઉદ્દેશ્ય જ્યારે તમારા મનમાંથી હટે છે ને, પછી એ તમારી યાત્રા પણ નકામી થઈ જાય, યા તમારું એ કાર્ય નકામું થઈ જાય. ક્યાં કઈ બુદ્ધિ રાખીને જવું? તકલીફ એ છે, દુકાને હોઈએ ત્યારે ઘરનું યાદ કરીએ, ઘરે હોઈએ ત્યારે દુકાનનું યાદ થાય. એમ પણ વર્ક ફ્રોમ હોમ જ્યારેથી થયું ત્યારથી ઓફિસના કામમાં લોકો બધા ઘરના જ કામ કરે ને, ઘરના ટાઈમ પછી ઓફિસના કામ કરે. બધા સુઈ જાય પછી શાંતિથી રાતના કામ કરે. ઊંધું થઈ ગયું. પણ વર્ક ફ્રોમ હોમ હતું કે વર્ક ફોર હોમ હતું, એ તો પછી લોકોએ આગળ નક્કી કરવા. લોકો કોરોનામાં શું શીખ્યા? તો પેલા ભાઈ એમ જ કીધું કે સામેની વાળતા વાળતા આગળ જવાય ને પોતું કરતા કરતા પાછળ અવાય. આટલું શીખ્યા. આ વર્ક ફોર હોમ થઈ ગયું. સારું જ છે. જે કામો ભાઈઓએ ક્યારેય નતા કર્યા, એ કર્યા નહીં, કરવા પડ્યા. બહેનો એટલી સરસ ટ્રેનિંગ આપી, બધા બધું શીખી ગયા. અને વચ્ચે વચ્ચે કરાવતા રહેજો તો ભૂલી ના જવાય. મૂળ વાત એ છે, એક વિષયનું ચિંતન જે ચિંતન કરી રહ્યા છે. મારે આ કાર લેવી છે એટલે મનમાં આખો દિવસ ચાલે, હવે આ ક્યારે આવે, આ ક્યારે આવે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે. હવે તો ગમે તે થાય, હું એકવાર જઈને પૂછી આવું કેટલાની આવે, લોન ક્યાં મળશે, એમાં કયા કયા ફીચર્સ છે, એટલે મન એનો સંગ કરવા લાગે. સંગાત સંજાયતે કામ. હવે તો ગમે તે થાય, આની પાસે માંગીશ, લોન લઈશ, આ કરીશ, પણ હવે તો કામ ના બની ગઈ. એક ચિંતન હતું, એક વિચાર. એક જો સારા ને ખરાબ વિચાર બધાને આવતા હોય, દરેકને આવતા, પણ સજ્જન અને દુર્જનનો ફરક એ છે, એ ખરાબ વિચારોને જવા દે છે અને સારા વિચારોને પકડી લે છે. અને દુર્જન ખોટા વિચારોને પકડે છે અને સારા વિચારોને જવા દે છે. બાકી કોઈ સજ્જન વ્યક્તિ એવું નહીં હોય જેને ખોટો વિચાર ના આવ્યો. વિચાર તો એ જ છે ને, તમે વિચાર કરો છો કે વિચાર આવે છે? આવે છે ને, કરતા તો નથી. આ વિચારો તો આવે છે તો બહુ નેચરલ છે. જે શબ્દ, સ્પર્શ, રૂપ, આના દ્વારા વિચારો પેદા થાય ને મનમાં આવે. આ બધા ચિત્રો આવતા હોય. ટ્રેનમાં બેસીએ તો બધા સ્ટેશન આવે કે બધા સ્ટેશન ઉતરી જઈએ. આપણે શું ધ્યાન રાખીએ? મારું તો એ સ્ટેશન છે, મારું તો વડોદરા, મારું તો અમદાવાદ. પછી ગમે તેટલું આ સ્ટેશન કેટલું સારું, લાવ ને અહીંયા ઉતરી જાવ. સારું સ્ટેશન જઈને ઉતરી જાવ છો ના. આપણે તો લક્ષ્ય રાખીએ આપણું સ્ટેશન ત્યાં છે. એમ વિચારો આવતા હોય, ક્યાં પકડાય, ક્યાં ઉતરાય.